હે સર્વશક્તિમાન પ્રભુ, આકાશ અને પૃથ્વીમાં તમારા જેવો દેવ કોણ છે, જે મનુષ્યને માટે સ્વર્ગ છોડી પૃથ્વી પર આવે, મનુષ્ય દેહ ધારણ કરે અને પોતાનો પ્રેમ, પોતાનો પ્રાણ આપવાથી પ્રગટ કરે, જેથી તારું મરણ અમારામાં જીવન. અને ઓ પ્રભુ, તમારા સોળથી સજગ અમારા અપરાધોની માટે જે વિંધાયો ચડાયો, જેણે અમારી માટે કિંમત ચૂકવી, જે આજે પણ પિતાને જમણે હાથે અમારા માટે મધ્યસ્થી કરે છે. હે મધ્યસ્થ સર્વશક્તિમાન, પવિત્ર અતિ પવિત્ર દેવ, તમારા જેવો દેવ કોણ છે? મહાન પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તમે કહ્યું છે કે જો હું સદાકાળ જીવતો છું, હું જીવું છું માટે તમે પણ જીવશો. આ સત્ય અને વિશ્વાસ યોગ્ય વચન કરાર માટે અમારો આત્મા કહે છે, હે મારા આત્મા યહોવાની સ્તુતિમાં તેના સર્વ કારો તું ભૂલી જા. તે તારા સગળા પાપ માફ કરે છે, સગળા રોગ મટાડે છે. તે તને ઉત્તમ માનથી તૃપ્ત કરે છે અને કૃપા અને રહેમનો મુંગટ તું તેના માથા પર મૂકે છે. હા પ્રભુ, તમે આદર, માન, મહિમા, સ્તુતિને યોગ્ય છો. અને અમારા એક એક શબ્દ, અમારું ગીત, સ્તોત્ર, સંગીતના નાદ, એ સર્વશક્તિમાન પ્રભુ તમારી આગળ માન્ય થાઓ ને તમને માન, મહિમા તથા ગૌરવ મળે. પ્રભુ ઈસુના નામે આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ આપ સર્વ પર હમણાંથી સર્વકાળ સુધી હોય. આમેન. એ મહાન કૃપા, એ મહાન આશીર્વાદ તથા શાંતિની સાથે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમી સલામ થાઓ. અને પ્રભુની શાંતિ નિત્ય સર્વ પર રાજ કરે. આમેન. એની સાથે આજના વચનમાં જતા અત્યારે હું દરેક માતાઓને એમ કહું છું, હેપી મધર્સ ડે. ધન્ય છે સર્વ માતાઓને કે ખ્રિસ્ત ઈસુની અંદર તમને પ્રભુએ અદ્ભુત કૃપા આપી છે. જેઓ માતાઓ છે, માતાઓ બનવાના પણ છે, એ બધા માટે પ્રભુનો આભાર. આપણામાંથી ઘણા એવા પણ છે કે જેઓને શારીરિક રીતે બાળક નથી, પણ તેઓ આત્મિક રીતે દબોરાના જેમ માતા છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે દબોરા એ લાપીદોતની વહુ હતી. પણ શાસ્ત્ર એમ પણ કહે છે ન્યાયાધીશોના પુસ્તકની અંદર કે આ દબોરા ઇસ્રાયેલની માતા તરીકે ઉઠી. ઇસ્રાયેલની માતા એટલે એ સમયમાં આપણે ઇસ્રાયેલની વસ્તી જાણતા નથી, કેટલા ગણતરીમાં ઇસ્રાયેલીઓ હતા, પરંતુ આ દબોરા જેને પ્રભુએ પ્રબોધિકા કરાવેલી હતી, એ જમાનામાં એ લેડી જજ હતી, સ્ત્રી ન્યાયાધીશ હતી અને ખજૂરીના ઝાડ નીચે
રહીને તે ન્યાય કરતી અને ઇસ્રાયલ ન્યાય લેવાને તેની પાસે આવતી અને ઇસ્રાયલને સચોટ ન્યાય દેવ તરફથી મળતો. અને એ સ્ત્રીને માટે આવો એક કલમને હું કાઢું છું, જેને તમે મારી સાથે ખોલશો. ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને હું 7મી કલમ વાંચું છું. ન્યાયાધીશ 5 અને 7 કલમ. ઇસ્રાયેલના ગામો ઉજ્જડ થયા ને તે નિર્જળ થયા, જ્યાં સુધી કે હું દબોરા ઉઠી, હું ઇસ્રાયેલમાં માં જેવી ઊભી થઈ ત્યાં સુધી. એક સ્પિરિચ્યુઅલ મધર, આખી પ્રજાની માં. અને આ શબ્દ મનુષ્ય પ્રેરિત નથી, માણસે એને નોટ ડાઉન નથી કર્યું, પણ પિત્તરના પત્રમાં શાસ્ત્ર કહે છે તે પ્રમાણે પવિત્ર આત્માની પ્રેરણાથી, પવિત્ર આત્મા દ્વારા વચનો લખવામાં આવ્યા. તે 7 વાર પરખાયેલો વિશ્વાસ યોગ્ય શબ્દ, સત્ય શબ્દ. અને તેથી સર્વ માતાઓ, તમે જ્યાં અત્યારે અહીંયા ઉપસ્થિત છો, ઓનલાઈનમાં જેટલી વ્યક્તિ મને સાંભળી રહી છે, તેઓ જેઓ બાળકોને જન્મ આપીને માં કહેવાય છે, તે સર્વને હેપી મધર્સ ડે. તથા જેઓ સ્પિરિચ્યુઅલ મધરનો રોલ કર્યો છે, જેઓને પોતાના બાળકો છે, પણ જેઓ આત્મિક વ્યક્તિના માં તરીકે, મતલબ આત્માઓના કારણ તરીકે તેઓની માટે યુદ્ધો કરનાર, તેઓને જય પમાડનાર, તેઓને હિંમત આપનાર, બારાક જેવા પુરુષને પણ દોરવણી આગેવાની આપનાર એવી સર્વ માતાઓને હેપી મધર્સ ડે. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે દુનિયામાં અગણિત મહિલાઓ સેવિકાઓના રૂપમાં છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલાય પાસ્ટરના રૂપમાં છે, કેટલાય પ્રબોધિકાઓના રૂપમાં છે, કેટલાયને ઈવન પ્રેરિત તરીકે પણ પ્રભુએ વાપર્યા છે. કેટલીક સ્ત્રીઓ સુવાર્તિક બહેનો, કેટલીક સ્ત્રીઓ શિક્ષક, કેટલીક સ્ત્રીઓ દેવના કાર્યની મદદગાર, જે દેવની મંડળીની ઉન્નતિ માટે 5 પ્રકારની સ્પિરિચ્યુઅલ ઓફિસ છે. પ્રેરિત, પ્રબોધક, પાસ્ટર, ઇવાન્જલિસ્ટ, શિક્ષક, મદદ કરનાર આત્માઓ, એ બધા પ્રભુની મંડળીની ઉન્નતિ કરનાર તથા જેઓને જે કૃપાદાન આપ્યા છે, તે કૃપાદાન દ્વારા પ્રભુનું રાજ્ય સ્થાપન કરનાર, આ દેવનું વચન પાળતા, સ્વર્ગીય દિવસને માટે પોતે તૈયાર અને બીજાઓને તૈયાર કરનારા વ્યક્તિઓ પણ છે. એવા સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા આશીર્વાદ આપે. ગઈ રાત્રે તેમજ આ 12 વાગ્યા પછીની સવાર અત્યાર સુધી હું સર્વ બહેનો માટે, મહિલાઓ માટે હું પ્રાર્થના કરતી રહી છું. પ્રેઝ ધ લોર્ડ. અને આપણો પ્રભુ સર્વશક્તિમાન પરમેશ્વર નીતિ વચન 31મા અધ્યાયની 10મી કલમથી આખરી કલમ સુધીના સર્વ આશીર્વાદો તથા સદગુણી સ્ત્રીના ગુણો, સદગુણી સ્ત્રીનો મહેનત, હિંમત, નમ્રતા, બળ, બાઇબલ કહે છે તેના મુખના શબ્દ માયાળુ છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધ્યો છે.
તે ડરતી નથી, કેમ કે તેના કુટુંબના લોકોએ કિરમજ રંગના ઊનના વસ્ત્ર પહેર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તેનો દીવો રાત્રે પણ બોલવાતો નથી. એ સ્ત્રી જાણી જાય છે કે મારો વેપાર લાભકારક છે, અને તે કોઈ એક ખેતરને ખરીદીને વેપાર કરે છે. દરેક સ્ત્રીઓ સ્પિરિચ્યુઅલ બિઝનેસ લેડી બને. આત્મિક વેપાર, આત્મિક કૃપા, આત્મિક જીવનની અંદર આગળ વધે. ચર્ચ, આપણા પ્રભુનું આગમન બહુ જ નજદીક, એટલે કે બારણા પાસે છે. આપણા દેશની સરહદ, આપણા દેશનું રાજ્ય તથા વિદેશી દેશો જે કંઈ થઈ રહ્યું છે ત્યારના સમયમાં, તે હજારો વર્ષ પહેલા લખવામાં આવેલી ભવિષ્યવાણી અંતના સમયમાં, એટલે આપણા સમયમાં પૂરી થતા આપણે જોઈ રહ્યા છીએ. અને શાસ્ત્ર લુકની લખેલી સુવાર્તામાં એમ કહે છે, જ્યારે તમે આ બધું થતા જુઓ ત્યારે જાણો કે તે નજીક, પાસે, એટલે બારણા પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણા આત્માઓનો છુટકારો, અનંતકાળ એક સુખદાયક વાનાનો પ્રવેશ, આટલા વર્ષોની આપણી મહેનત, આટલા વર્ષોનું આપણું વિશ્વાસપણું અને પ્રભુમાં આપણી મહેનત કદી નિષ્ફળ નથી. યોગ્ય સમયે તે આપણને મુંગટ આપશે. એ મુંગટ મહિમાનો, કેમ કે ખ્રિસ્તની મંડળી આત્મિક કન્યા છે. એ સોનાનો મુંગટ, નકર મૈજનાર મુંગટ, એ તેજસ્વી મુંગટ, એ ન્યાયપણાનો મુંગટ, હા, તે અધિકાર, પરાક્રમ અને અભિષેકનો મુંગટ તે પોતાના બાળકોના માથા પર મૂક્યો છે. પણ અત્યારે આપણી પાસે જે માથાનો મુંગટ છે, અત્યારે હાલ આપણા માથા પર જે મુંગટ છે, તે ગીતશાસ્ત્ર 103 માં કહે છે, તે કૃપા તથા રહેમનો મુંગટ માથા પર મૂકે છે, મૂકશે નહીં. ઓલરેડી કૃપા અને રહેમથી આપણું માથું, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક, જુવાન કે વૃદ્ધ હોય, પણ જેઓને ખ્રિસ્તની મંડળી તરીકે ખરીદવામાં આવ્યા, પસંદ કરવામાં આવ્યા, મુકરર કરવામાં આવ્યા, તેઓ સર્વ તેની રહેમ અને કૃપાના મુંગટથી સુશોભિત છે. પ્રેઝ ધ લોર્ડ. તો આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું, અને એ વચન લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય, અને આપણે વાંચીશું તેની 28મી કલમ. હું ચાહું છું આખું ચર્ચ શાસ્ત્ર લઈને પોતાના પગ પર ઊભું થાય. બાઇબલ કહે છે, એઝરાએ સ્થાન પરથી શાસ્ત્ર ખોલ્યું અને સર્વ લોકો ઊભા થયા, અને તેઓએ એ વચનને રિસ્પેક્ટ આપી. આપણે લુક 1લો અધ્યાય 28મી કલમ, એક વ્યક્તિ પોતપોતાની ભાષામાં આ કલમને, વચનને વાંચશે. દૂતે તેની પાસે આવીને કહ્યું કે એ કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તમારી સાથે છે. આમેન. મહાન પ્રભુ, અમે શાસ્ત્રના વચનને માન આપીએ છીએ, અમારા પગ પર ઊભા થઈને રિસ્પેક્ટ કરીએ છીએ. આજે જે વચન તમે તમારા સંતાનોની આગળ, અમારી આગળ મોકલી આપ્યું, આ વચન માટે અમારો આત્મા તને ધન્યવાદ આપે છે. અને હવે એ દેવનો
આત્મા, તમે અમારા શિક્ષક, તમે અમને શીખવાડનાર, તમે અમને દોરનાર, કે દેવનો પવિત્ર આત્મા અમારા પર તારો અભિષેક આવો. દેખતી આંખ, સાંભળતા કાન, સમજનાર હૃદય અને ગ્રહણ કરી તે પ્રમાણે ચાલનારા અંતઃકરણથી અમારા આત્મિક જીવનોને આશીષિત કરો. અને આજે એક પણ બાળક અહીંથી ભૂખ્યું કે તરસ્યું ન જાય, પણ અહીંયા આવેલી હરેક વ્યક્તિ હજી આત્મામાં તૃપ્ત થાય. આ વચન માટે આ નિર્બળ માટીના પાત્ર પર તમે દયા કરો. પિતા, મારા મુખને ખોલો અને મારામાં બોલો કે દેવનો આત્મા, દેવનો અંગારો મારી જીભ અને હોઠ પર સ્પર્શ કરે. મારા અન્યાય, અશુદ્ધતા અને આત્મિક નબળાઈથી મને સંપૂર્ણ આઝાદ કરી પવિત્ર આત્માના સામર્થ્ય, બળ, જ્ઞાન અને બુદ્ધિમાં તારા વચનનું પ્રકટીકરણ આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. આજે મધર્સ ડે છે. રોલ ઓફ મધર. પ્રેઝ ધ લોર્ડ. તે બાઇબલ એમ પણ કહે છે, જેવી માં તેવી દીકરી. હે ના? બાઇબલમાં આ વસ્તુ લખેલી છે. ગુજરાતીમાં પણ કહેવત છે, પણ આ કહેવતને હું દોહરાવતી નથી. આપણે બધા વેલ એજ્યુકેટેડ, સમજદાર બાળકો છીએ. આપણે બધું સમજી શકીએ છીએ. પ્રભુ આજે આપણને એક બાબત બતાવવા માંગે છે. અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રભુનો દૂત આવ્યો એક સ્ત્રી પાસે. હાલેલુયા. અને દેવના દૂતે તેની પાસે આવીને કહ્યું, હે કૃપા પામેલી, સુખી રહે. પ્રેઝ ધ લોર્ડ. આ સ્ત્રીને સૌથી મોટી સલામ છે. આ સ્ત્રી પાત્રને સૌથી મોટો દેવ તરફથી મળેલી કૃપાનો મેસેજ છે. હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. કૃપા પામેલી તથા પ્રભુ તારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની સ્તુતિ થાવ. પૃથ્વી પર એક એવી માં જેને આ શુભ સંદેશ ગાબ્રિયલ દ્વારા ડાયરેક્ટ આપવામાં આવ્યો. જે સમયે તે શારીરિક રીતે, માનસિક રીતે, હર પરિસ્થિતિની અંદર તે પોતાને નિર્બળ અને એક કહે છે કેવી રીતે એ પરિસ્થિતિની અંદર આ બાળીને, આ સ્ત્રીને, આ કુમારિકાને કહેવામાં આવ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, દેવ તારી સાથે છે. અને એ મેસેજ હતો, તને પુત્ર થશે, મતલબ તું માં બનશે, તને પુત્ર થશે, તેનું નામ ઈસુ પાડવામાં આવશે, જે જગતનો ઉદ્ધાર કરતા અને તારણહાર. પ્રેઝ ધ લોર્ડ. આખા જગતનો ઉદ્ધાર કરતા, આખા જગતનો તારનાર, આખા જગતને બચાવનાર, માર્ગ, સત્ય, જીવન, એ રસ્તો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ માર્ગ સિવાય બીજા કોઈ માર્ગથી કોઈ પણ વ્યક્તિ દેવને પહોંચવા ચાહતું હોય તો હું નહીં. બાઇબલ કહે છે કે ચોર અને લૂંટારો છે. ચોર અને લૂંટારો કોણ છે? શૈતાનને ચોર કહેવામાં આવ્યો કે યોહાન 10:10 કે શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ મતલબથી આવતો નથી. અને બાઇબલ કહે છે જે પાપ કરે છે
તે શેતાનનો છે. અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ કે આ સ્ત્રીને મોટી સલામ, મોટો મેસેજ સ્વર્ગમાંથી પૃથ્વી પર ગાબ્રિએલ દ્વારા કન્વે કરવામાં આવ્યો. કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. જે વાત તેને કહેવામાં આવી એ વાત એ ભવિષ્ય કથન માટે તે પોતાને ફિટ સમજતી ન હતી. પણ તમે જુઓ તે શું કહે છે. લુક તેનો 1લો અધ્યાય અને ત્યાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ, હાલેલુયા, 38મી કલમમાં આ પ્રમાણે કહે છે. હાલેલુયા. મરિયમે તેને કહ્યું કે હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવો. ત્યારે દૂત તેની પાસેથી ગયો. બધી અશક્યતા છે. બધી રીતે જોવા જઈએ તો કોઈ યોગ્યતા દેખાતી નથી. પણ આ સ્ત્રી પોતાને સબમિટ કરે છે અને કહે છે, હું પ્રભુની દાસી છું. અને હે દૂત, તારા કીધા પ્રમાણે જે મેસેજ પ્રભુ પાસેથી તું લઈને આવ્યો છે, તારા કીધા પ્રમાણે મને થાવો. એણે એ વાતને સ્વીકારી લીધી. જે મેસેજ તેણે સાંભળ્યો એને તેણે સ્વીકારી લીધું. ડાઉટથી નહીં, 100%. તારા કીધા પ્રમાણે મને થાવો. રીઝન શું છે? હું પ્રભુની દાસી છું. અને દૂત તેની પાસેથી ગયો. ચર્ચ આ સવારે પ્રભુ મંડળીને એક કન્યા તરીકે તથા શારીરિક રીતે જેઓ મહિલાઓ છે દરેકને પ્રભુ કહેવા માંગે છે, ધન્ય છે તે લોકો જેઓ દેવની કૃપા પામેલા છે. પ્રેઝ ધ લોર્ડ. જેના પર દેવની રહેમ થઈ છે, જે પ્રભુની આંખમાં કૃપા પામ્યો છે, પ્રભુની દ્રષ્ટિમાં જે પણ વ્યક્તિ કૃપા પામી છે તેને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ, તેની ખૂબ સ્તુતિ કરીએ કે આજે આપણો પ્રભુ આ મધર્સ ડે ઇન્ટરનેશનલ ડે છે. કેટલાય પોતાના માતાને જેને કહીએ કે નર્સિંગ હોમમાં મૂકી આવ્યા હોય કે બીજી કોઈ પરિસ્થિતિમાં માની કોઈ વ્યવસ્થા કરી હોય, પોતે પહોંચી ન શકતા હોય, વોટેવર, તેઓ આજે પોતાની માને મળવા જશે. કેટલીક માતાઓ રડતી હશે કેમ કે તેઓના બાળકોએ તેઓને તજી દીધી છે. તેના કેટલીક માતાઓને ઘરથી કાઢી મૂકવામાં આવી છે. કેટલાક તજેલી માના રૂપમાં ભિખારણ છે અને કેટલાક ધનવાન છતાં તેને ત્યાગવામાં આવી તે લોકોના ઘરોમાં મજૂરી કરે છે અને પેટનું ભરણ પોષણ કરે છે. કેટલાક લોકો, કેટલીક માતાઓ દુઃખી છે, આપણે જાણીએ છીએ. પણ આજે આપણો પ્રભુ આપણને કહે છે, આ પૃથ્વી દુષ્ટને સ્વાધીન છે અને જેટલા બાળકો દુષ્ટને સ્વાધીન છે તે કદી પ્રેમ કરી શકતા નથી. તેઓનામાં પ્રેમ નથી કેમ કે શૈતાન પ્રેમ નથી. પ્રેમ તો દેવ પ્રતિ છે અને તેઓ પ્રેમ ન હોવાના કારણે કેટલાય માતાઓને ગાળો બોલતા હોય અને કેટલાય માને મારતા પણ હોય છે કેમ કે તેઓનામાં ખ્રિસ્તનો પ્રેમ નથી અને તેઓ ભૂલી જાય છે
કે અમે અમારી માનું હાડકામાંનું હાડકું છીએ, અમે મારી માનું માંસમાંનું માંસ છે, અને અમારું રક્ત જે વહે છે તે અમારા માના શરીરમાંથી લઈને અમે અમારા માના પેટમાં દીકરો કે દીકરી તરીકે મારી રચના થઈ છે. જેણે અમને ઉછેર્યા, જે તંગીના સમયમાં એક રોટલીમાંથી પોતાના બાળકને પાણી રોટલી આપી, ચોથું રોટલી ખાઈ કે પાણી પીને જીવતી માતાઓ ગમે તેમ કરીને પોતાના બાળકોને મોટા કરતા હોય છે. પણ જે બાળકોમાં દેવનો પ્રેમ નથી, તેઓ કદી પણ માને રિસ્પેક્ટ કરી શકતા જ નથી. અને જો તેઓને એડવાઇસ કરવામાં આવે કે તમારી માની સાથે આ રીતે વ્યવહાર ન કરવો, તેવા લોકો એરોગન્ટ થઈને કહે છે, તમને શું ખબર આ કેવી છે, તને શું ખબર. એ લોકો આર્ગ્યુમેન્ટ કરીને માની કિંમત જીરો બતાવે છે. પણ હું આજે આપને કહેવા માંગુ છું, તમે બ્લેસ્ડ બહેનો છો, તમે બ્લેસ્ડ સ્ત્રીઓ છો કે પરમેશ્વરે પોતાનો પ્રેમ અને અન્ડરસ્ટેન્ડિંગ તમારા હૃદયમાં મૂક્યું છે. હરેક ભાઈઓ, તમે બ્લેસ્ડ લોકો છો કે તમારામાં શૈતાનનો આત્મા નહીં, પણ તમારામાં ખ્રિસ્તનો આત્મા, દેવનો આત્મા, જે રોમિયોના પત્ર 5મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્માના દ્વારા ખ્રિસ્તનો પ્રેમ તમારામાં વહેવડાવ્યો અથવા પ્રગટ કરવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા જીવનમાં ખ્રિસ્તનો પ્રેમ કદી પણ ખોટી ન જાય. જો આપણામાંથી કોઈએ પોતાની માને દુઃખ દીધું, ઇન્સલ્ટ કર્યું, તે પૃથ્વીમાં છે કે નથી, તમે પોતે પોતાના જીવનને જાણો છો. તમે દેવની આગળ માફી માંગી લેજો કે પ્રભુ, જે પણ મેં ગુસ્સામાં, મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જે મેં કર્યું હોય, પ્રભુ તું મને માફ કર. પ્રભુ, મારી આંખ આંધળી હતી, અથવા હું શૈતાનના સડેશનમાં, શૈતાનના ઉશ્કેરાટમાં હતો, મારે નહોતું કરવાનું, તે મારી માને મેં કર્યું, તે મારા માટે રાતોની રાત જાગતી રહી, મારા મંદવાળમાં, મારા ઉછેરમાં, તે ભીનામાં સૂઈને મને સૂકામાં સુવાડ્યું. તેણે મુસ્તો પ્રેમ કર્યો, પણ જે કંઈ મેં કર્યું તું મને માફ કર. નીતિ વચનમાં જ્ઞાની શ્રીમાન બહુ જ સ્પષ્ટ કહે છે, અને દેવનું વચન કદી ખોટું નથી. નીતિ વચન તેનો 31મો અધ્યાય, અને આપણે વાંચીશું તેની હાલેલુયા 17મી કલમ, 17મી કલમ, નીતિ વચન 30:17. જ્યાં પોતાના બાપની મસ્કરી કરે છે અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા ઓછી કાઢશે અને તેના બચ્ચા તેને ખાઈ જશે. આ ભયંકર શિક્ષા છે. અને બાઇબલ હવામાં બાચકા ભરનારું પુસ્તક નથી. બાઇબલ કહે છે કે કાગડા પોચશે. કયા કાગડા? ખીણના. તમે કહેશો બરોડામાંથી કાગડો નથી દેખાતો. બરોડામાં કાગડો નથી દેખાતો, પણ કાગડો પહોંચે ત્યારે જે તકલીફ થાય, તે તકલીફ માણસના મન જીવનમાં આવે છે. આ વચન ખોટું નથી. અને તેથી પ્રભુનું વચન કહે છે કે તું તારા મા બાપની આજ્ઞાનું પાલન કર, તું તેને માન આપ, જેથી તારું દીર્ઘાયુષ્ય થાય. બોલો દીર્ઘાયુષ્ય. દીર્ઘાયુષ્ય. પ્રભુ પોતાના બાળકોને લોંગ લાઈફ આપવા માંગે છે.
પણ મંડળી એટલે ચર્ચ પોતાની હજુરમાં તેમજ કુટુંબમાં જાહેર રીતે અને ગુપ્ત રીતે દેવ પોતાના બાળકોને ન્યાયી પવિત્ર જીવન જીવવાનું શીખવે છે. ક્રિશ્ચિયન લાઈફ પ્રેક્ટિકલ ક્રિશ્ચિયન લાઈફ છે. પ્રભુનું વચન એમ પણ કહે છે, તમે ફુદીનાનો દશાંશ લાવો છો, તમે બધાનો દશાંશ લાવો છો, તમે બધું કરો છો, પણ ન્યાય તથા દયાને પડતી મૂક્યું છે. એ ન્યાય અને દયાને પડતી મૂકવાની જરૂર ન હતી. પ્રભુની અદ્ભુત કૃપા માટે સવારે જે કોઈ આ મેસેજ સાંભળે છે દરેક વ્યક્તિને મારું નમ્ર વિનંતી છે કે આપણે કુટુંબમાં, ઘરમાં, ઘરની બહાર, ચર્ચમાં, હરેક જગ્યામાં બાઇબલ કહે છે તમે જગતનો અજવાળો છો. પ્રેઝ ધ લોર્ડ. તમે જગતની જ્યોતિ છો, તમે જગતમાં મીઠું છો. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણા લાઈફની અંદર આજ્ઞા પાલન હોવું જ જોઈએ. અને જો આજ્ઞા પાલન નથી, રિસ્પેક્ટ નથી, તો સમજવાનું શૈતાની જાળ આપણા આત્મિક જીવનની અંદર એવી રીતે નંખાયેલી છે. એ જાળથી કોઈક દિવસે શિકારીની હાથની અંદર આપણે નષ્ટ થઈ જઈશું. બાઇબલ કહે છે આપણો નાશ થયો નથી, કેમ કે દર સવારે તેની કૃપા નવી થાય છે. એ આપણી નિર્બળતામાં, આપણા અજ્ઞાનીપણામાં તે ઉતાવળો કોપ કરવામાં ઉતાવળો થઈને નાશ નથી કરતો, પણ તે રાહ જુએ છે. બોલો, રાહ જુએ છે. આ એક વાડીના એમ કહેવામાં આવ્યું, આ વૃક્ષને ફળ નથી લાગતા, જગ્યા રોકે છે, એને કાઢી નાખો. પણ માવજત કરનારાએ એમ કીધું, હમણાં નહીં, હું એમને ખોલીશ, એમાંથી માટા ચાકરા પથ્થરને દૂર કરીશ, હું તેમાં ખાતર નાખીશ, તેનામાં પાણી પણ પાઈશ, અને રાહ જો ફળ ના લાગે તો તું કહે છે તેમ હું કરીશ. પ્રભુના બાળકો દેવ પોતાની મંડળી, કલેસિયા અને સંતાનોને નાશ કરવા માંગતો નથી. આપણે એમને સમજીએ ઓકે એવરીથિંગ ઇઝ ગુડ. ના, બાઇબલ કહે છે ખુલ જાએગી કિતાબે તારી ભલી અને ઊંડી વાતોનો ન્યાય કરવામાં આવશે. અને માટે હજુ સુધી પ્રભુનું આગમન નથી થયું, અને આપણામાંથી કોઈનો શ્વાસ લેવામાં નથી આવતો, ત્યાં સુધી આપણે દરેક જણ આત્મિક બાબત, આ રિલેશન સાથે સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ બહુ એટેચ છે, એને હંમેશા સુધારતા શીખીએ. પ્રેઝ ધ લોર્ડ. માં એક ગાંડા બાળકને સાચવી શકે છે. એ ગાંડું બાળક માં પર થૂકશે, એ ગાંડું માણસ એટલે માનસિક બીમાર વ્યક્તિ ઘરની કિંમતી વસ્તુ તોડી નાખશે,
મૂલ્યવાન વસ્ત્ર ફાડી નાખશે, ઘરમાં જેને કહેવાય ગંદી હરકત પણ કરશે, મે બી સ્ટૂલ યુરિન કોઈ રૂમની અંદર પણ કરશે, પણ એ માં એ બાળકની ઉપર દયાળુ છે. એવી ઘણી વ્યક્તિઓ આપણી મધ્ય છે. હું એક જ દાખલો આપીશ, જાગૃતિ બેનને તમે સમજો છો. પ્રભુના બાળકો, હું આપને કહું છું, માં પોતાનો પ્રાણ સર્વસ્વ આપવા માટે તૈયાર હોય છે, પણ તે પોતાના બાળકની હર પરિસ્થિતિને પોતે સહન કરે છે. હું આજે આપને કહું છું કે દેવ આપણી સાથે આજે વાત કરે છે. આ બધી બાબતો તૈયાર કરીને નથી આવતી, પણ દેવ આજે આપણી સાથે વાત કરી રહ્યો છે કે એવરી યર હેપી મધર્સ કરીને સંતોષ માનીને એક ગુલાબનું ફૂલ કે બુકે કે બીજું કશું કરીને શાંત ન થઈએ, પણ પોતાને તપાસીએ. જો માં જીવે છે તેની માટે બેસ્ટ કરતા થાકો નહીં, પ્રભુ તમારા માટે બેસ્ટ કરશે જ. પ્રભુ આપને આશીષ કરે. હું મરિયમ વિશે કહેવા માંગુ છું, જેને દેવના દૂતે કીધું, કૃપા પામેલી સ્ત્રી સુખી રહે, કેમ કે દેવ તારી સાથે છે. અને મરિયમને એક ધન્ય માં કહેવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેણે દેવના વચનને સ્વીકારી લીધું અને હર પરિસ્થિતિની અંદર બાઇબલ કે જે સકળું થતું તે મરિયમ પોતાના મનમાં રાખતી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના અવાજ માટે દુનિયા મને શું કહેશે તેની તેણે ક્યારેય બી પરવા ના કરી. જગત મને સ્વીકારશે કે નહીં, જગત મારી નિંદા કરશે કે કેમ, જે પુરુષ સાથે મારી સગાઈ થઈ છે તે મને સ્વીકારશે કે કેમ, એ બધો પૃથ્વીનો અવાજ અને સકળી બાબતોને તેને એક સાઈડમાં નાખી, પણ દેવે કીધું હતું તે આધીન થઈ. પ્રેઝ ધ લોર્ડ. આજે પ્રભુ ચર્ચને કહે છે, તમારી સાથે પવિત્ર આત્માએ જે વાત કરી છે એ વાતને માન આપો. જગત તમારો સ્વીકાર કરે કે ના કરે, જગત તમારી નિંદા કરે કે ના કરે, જગત તમને સપોર્ટ કરે કે ના કરે, પ્રભુ કહે છે, પ્રભુ તારી સાથે છે. જેણે તમે વચન આપ્યું પોતે તમારી સાથે છે. માટે દુનિયાનો ડર, દુનિયાની નિંદા, દુનિયાની બાબતોને સાઈડમાં છોડો. બાઇબલ કહે છે તમે જગતની વાતો પર લક્ષ્ય ન રાખો, પણ ઉપરની વાતો પર તમે લક્ષ્ય આપો. મને અને તમે ઉપરની બાબત માટે તેડ્યા છે. આ જગત આજે છે અને આ જગત હતું ન હતું થઈ જશે, પણ એક એવું રાજ્ય છે જે સનાતન છે, જે હંમેશા માટે છે. એ રાજ્ય માટે દેવે આપણને બોલાવ્યા, પસંદ કર્યા અને મુકરર કર્યા. બોલો કૃપા પામેલી. સો આપણે બધા કૃપા પામેલા નથી. શાસ્ત્ર કહે છે તમે કૃપાથી તારણ પામ્યા. આત્મામાં આપણે મરેલા, આત્મામાં શેતાનના દાસ, આત્મામાં આપણે પ્રભુથી દૂર હતા, પણ દેવે આપણી પર નજર કરી અને આપણે તેની કૃપા પામ્યા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જેટલાઓ દેવની કૃપા પામ્યા તે સર્વનું લાઈફ પોતાના માટે અને ઘણાઓને માટે આશીર્વાદિત થયું. હાથ ઊંચો કરીને કહો, હે પ્રભુ, તારી કૃપાના લીધે તારો આભાર માનું છું. આ કૃપામાં હું તથા ઘણા લોકો આશીર્વાદિત થયા. આમેન. મહેરબાની પામેલી વ્યક્તિ, કૃપા પામેલી વ્યક્તિ એસ્તેર હતી. આવો એસ્તેરનું પુસ્તક આપણે ખોલીએ. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. આ એસ્તર, મોર્દેખાઈ પ્રભુ પર પ્રેમ કરનારા બાળકો હતા. અને દેવ એસ્તેર અનાથ છોકરી માટે જે કહે છે તેને સમજીશું.
એસ્તેરનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને હું વાંચું છું તેની 9મી કલમ. એસ્તેર 2:9. એક કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર તેણે મહેરબાની કરી. બોલો, તેના પર તેણે મહેરબાની કરી. રાજાને પસંદ પડી, અને પસંદ પડી એટલે મહેરબાની કરી. શું આપણો રાજા સર્વશક્તિમાન પ્રભુએ આપણે પસંદ નથી કર્યા? યોહાન 15:16 કહે છે, તમે મને નથી પસંદ કર્યો, પણ મેં તને પસંદ કર્યો છે. તમે ફળ આપો ને તમારા ફળ કાયમ રહે, અને તમે જે કંઈ માંગો એ બધું તમને આપવામાં આવે. બોલો, જે કંઈ માંગો એ બધું તમને આપવામાં આવશે. અને એસ્તેર રાજાની નજરમાં પસંદ પડી. રાજાની પસંદ પડી. બધી છોકરીઓ કુમારિકાઓ તો વિચાર કરતા હશે, મને તો આ શ્રેષ પસંદ છે, મને તો આ શ્રેષ પસંદ છે, મને તો આ શ્રેષ પસંદ છે. બધાને આ શ્રેષ પસંદ હતો એટલે તો મહેલમાં આવી હતી ને. કેટલી કન્યા આવી હતી આપણે નહીં ખબર. 1000, 2000, 5000 ઘણી મહિલાઓ આવી હતી. 127 પ્રાંતમાંથી ઘણી કુમારિકાઓ આવી હતી, પણ આ બધામાં એસ્તેર પસંદ પડી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. રાજાને પસંદ કરનારી ઘણી હતી, પણ રાજાએ જેને પસંદ કર્યું તેને ધન્ય છે. હાલેલુયા. પસંદ પડી અને મહેરબાની થઈ. બોલો, મહેરબાની થઈ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તેથી તેના પર મહેરબાની થઈ, અને તેણે તાકીદે ઉત્તમ, હાલેલુયા, ઉત્તમ ભોજન, ઉત્તમ વસ્તુ, ઉત્તમ સપ્લાય, ઉત્તમ ઓરડા, ઉત્તમ દાસીઓ, ઉત્તમ એને જે જોઈતું હતું બધું તરત આપ્યું. બોલો પ્રભુ ઈસુની જય. જ્યારે આપણે દેવની દ્રષ્ટિમાં કૃપા પામીએ છીએ ત્યારે તે ઉત્તમ, બોલો, ઉત્તમ આપે છે. હાલેલુયા. ઉત્તમ ભોજન, સ્પિરિચ્યુઅલ ભોજન, માનસિકની રોટલીથી નહીં, પણ દેવના વચન રૂપી રોટલી ખાઈને તે સદા જીવે છે. તેનું વચન રોટલી છે. હાલેલુયા. ઉત્તમ ભોજન, બોલો, ઉત્તમ ભોજન. અને બધી વસ્તુ, ઓરડાઓને, દાસીઓને બધું સપ્લાય. એના જીવનની રાણી તરીકે સુંદરતા માટે સુગંધિત દ્રવ્યો એને ટાઈમ આપવામાં આવ્યો કે 6 મહિના આ વસ્તુઓનો ઉપયોગ કર, અને બીજા 6 મહિના આ વસ્તુઓનો ઉપયોગ કર, અને જ્યારે પૂરી તારી સુંદરતા ખીલે અને રાજા બોલાવે ત્યારે તું તેના દરબારમાં. પ્રેઝ ધ લોર્ડ. આપણા આત્મિક જીવનની સુંદરતા માટે શું દેવે આપણને આત્મિક બાબતો સપ્લાય નથી કરી? હાલેલુયા. આપણો પ્રભુ કેવો છે? સુંદર છે. હાલેલુયા. હાલેલુયા. બહુ સુંદર છે. જેમાં ગીતોનું ગીતમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેની મંડળીને પણ તેજસ્વી, સુંદર, ધાક, કરચલી વગરની મહિમાવંતી કરવાને તે સુંદરતાની વસ્તુ સપ્લાય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. સપ્લાય કરેલી વસ્તુ વાપરો છો તો ધન્ય છે, પણ પડી મૂકો તો બગડી જશે, અને તમે જેવા છો એના કરતાં કદાચ કદરૂપા થઈ જશો. પણ પ્રભુ પોતાની મંડળીને સ્પિરિચ્યુઅલ રીતે સુંદર બનવાની કૃપા આપે છે. એનું કારણ શું હતું? રાજાને પસંદ પડી અને રાજાની મહેરબાની થઈ. અને આ સ્ત્રીને દેવની મહેરબાની તેની સાથે હતી માટે યોહાન 15:16 બાઇબલ કહે છે, મેં તમને પસંદ કર્યા છે, તમે મને પસંદ નથી કર્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે ઘણા ફળ આવે અને એ ફળ કાયમ રહે, અને તમે જે કંઈ માંગો તે બધું તમને આપવામાં આવે. અને સરાણીએ શું માંગ્યું? રાજાએ કીધું, માંગ, હું અડધું રાજ્ય આપું તને. માંગ, તારે શું જોઈએ છે? તેણે ઘૂંટણે પડીને એક જ વસ્તુ માંગી, મને મારા લોક આપો.
અને 127 પ્રાંતના યહૂદીઓનો ઉદ્ધાર થયો. જો કે એવું ફરમાન હતું કે જે ન બદલાય, એવો કાયદો હતો ન બદલાય, પરંતુ પસંદ કરેલા બાળકો જ્યારે પ્રભુની પાસે આવે છે નિખાલસતાથી, પવિત્રતાથી, તો પ્રભુ એ કાયદાને બદલી દે છે. પ્રેઝ ધ લોર્ડ. અંત છે ત્યાંથી શરૂઆત કરી દે છે. દુશ્મનને ઘૂંટણ ટેકવા પડે છે. જેરાહે એના પતિ હામાનને કીધું, જો મોર્દખાય યહૂદી હશે તો તારું કશું ચાલવાનું નથી. તું ભલે એમ સમજી હું રાજાનો વીઆઈપી છું, નહીં ચાલે. અને તેનું નાચ ચાલે. આપણે આત્મિક ઇસ્રાયેલી છીએ. આપણે આત્મિક બાળકો, તેના પસંદ કરાયેલા આત્મિક સંતાનો છીએ. અને માટે પ્રભુ આપણા માટે બધું સુરક્ષિત કરી શકે છે. જે માંગીએ છીએ તે મળે છે. બાઇબલમાં લખ્યું છે, તમારી પાસે નથી કેમ કે તમે માંગ્યું નથી. માંગો અને તમને આપવામાં આવશે. જ્યારે પ્રભુથી કૃપા પામેલું એક બાળક, દીકરી, દીકરો, ઇવન વૃદ્ધ, ઇવન અનાથ, ઇવન વિધવા પણ કેમ ન હોય, જે દેવની કૃપા પામેલું છે એ કૃપાને તુચ્છ નથી ગણતા. એનું લાઈફ પોતા માટે અને ઘણાઓ માટે આશીર્વાદ છે. એસ્તરનું લાઈફ એક મોટી હિસ્ટ્રી બની ગઈ. અને આ એસ્તરના નામનું પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આખું પુસ્તક રચાયું. હાલેલુયા. એક અધ્યાય, 2 અધ્યાય ને આખું પુસ્તક, હિન્દુસ્તાનથી કુશ સુધીની વાતો. અને આ એસ્તર રાણીનું રોલ, પ્રભુના બાળકો આત્મિક રીતે પ્રભુએ આપણને બોલાવ્યા છે. અને કદી આપણી પસંદગીને, કદી ઉદ્ધારને કોઈ સંકટની સાથે સરખાવી નાસીપાસ ના થઈએ. સ્પિરિચ્યુઅલ જીવન યુદ્ધનું છે. માંસ અને રક્તની વિરુદ્ધનું આ યુદ્ધ નથી, આત્મિક યુદ્ધ છે. એ તો શત્રુઓને પ્રેમ કરવું, શત્રુઓને માટે પ્રાર્થના કરવાનું તે આપણને શીખવાડે છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલમાં લૂક 4માં જે લખ્યું છે, બધી કલમને ખડાવો, ત્યાં લખ્યું છે, એલિયાના સમયમાં ઘણી બધી વિધવાઓ હતી, પરંતુ એલિયાને સારફાતની વિધવા પાસે મોકલવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વિધવાઓની પાસે પર્ટિક્યુલર એક વિધવા નિશાની દરવાજાના નગરમાં પ્રવેશ. એક સ્ત્રી લાકડા વીણતી હશે. અને કેવી હશે? વિધવા. પ્રભુની મંડળીમાં, પ્રભુના ચર્ચમાં, ચાહે વિધવા હોય, ચાહે અનાથ હોય, જે ધન્ય છે એવી વ્યક્તિ જે દેવની દૃષ્ટિમાં કૃપા પામે છે. હાલેલુયા. અને કૃપા પામેલી વ્યક્તિ પોતે અને ઘણાઓના જીવન માટે આશીર્વાદિત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઓ ચર્ચ, હું આજ આપને બહુ જ સ્પષ્ટ કહેવા માંગુ છું. એક વિધવા પાસે એલિયાને મોકલવામાં આવ્યો. એલિયાની વાત પર તેણે વિશ્વાસ કર્યો. તાંતણીનું તેલ મુઠ્ઠી પર આંટા, જેના વિશે કીધું, આ છેલ્લું છે, હું ને મારો દીકરો ખાઈને મરી જઈશું. નો હોપલેસ કન્ડિશન. પણ દેવના પ્રભુદકે કીધું, જો સાંભળ, તું પહેલી નાની રોટલી મને આપ. એમ થશે કે જ્યાં સુધી વરસાદ નહીં વરસે, નવું ધાન્ય નહીં ઉગે, ત્યાં સુધી તારો લોટ અને તેલ ખૂટવાનો. એને દેવ પર ભરોસો કર્યો. બોલો, દેવ પર ભરોસો, દેવ પર વિશ્વાસ. ધન્ય છે બાળકો જેનો વિશ્વાસ દેવ પર છે. કેટલાય ઘોડા પર, કેટલાય રથ પર, કેટલાય માણસો, રાજાઓ પર, સરદારો પર કેટલાય ભરોસો રાખે છે. પણ ધન્ય છે મનુષ્ય, ધન્ય છે વ્યક્તિ, હર નકામી, હર ખરાબ પરિસ્થિતિમાં જેનો ભરોસો દેવ પર છે. જે કહે છે કે મારો ઉદ્ધાર કરતા જીવે છે.
અને આ સ્ત્રી ભરોસો રાખી પ્રબોધકની વાણીને એને સ્વીકારી. મરિયમે દૂધની વાતને સ્વીકારી, પ્રેઝ ધ લોર્ડ, અને પ્રબોધકની વાતને સ્વીકારી. યહોશુઆના પુસ્તકમાં લખ્યું છે, ઇવન કાળવૃત્તાંતના પુસ્તકમાં લખ્યું છે, પ્રબોધકોનું માનો અને તમે સ્થિર થશો. પ્રબોધકોનું માનો અને તમે આબાદ થશો. ઘણી બધી વખતે દેવના બાળકો કશું બોલતા હોય એને લોકો આરામથી ઓર્ડિનરી સમજી એને જેને કહેવાય કે આમ જ લઈ લે, હસી પણ કાઢે, બેધ્યાન થઈ જાય અને સમય આવે ત્યારે વિપરીત સ્થિતિ આવે, રડતા પણ આવે. પણ પ્રભુ પોતાના બાળકને કહે છે, મેં તો તને કીધું તું ને, પ્રબોધકના દ્વારા મેં ચેતવણી આપી હતી ને, હું તો તારા પૈકી જ હતો, પણ તે પોતાની બુદ્ધિ પર ધ્યાન રાખ્યું. નીતિ વચનમાં કહે છે, તારી પોતાની બુદ્ધિ પર, જ્ઞાન પર તું ભરોસો ના રાખ. તારા સર્વ પ્રસંગોમાં તું યહોવાને હાલેલુયા આણ સ્વીકાર. ચર્ચ આપણે ડિપેન્ડન્ટ બનીએ. કોના ડિપેન્ડન્ટ? ફક્ત દેવ. દેવ જે કહે છે તેમ હું કરીશ. તારી દાસીને તારા કીધા પ્રમાણે ખાઓ. હર વચન આપણા માટે હા તથા આમેન હોય. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. એ સ્ત્રી નાની રોટલી આપી, જ્યાં સુધી વરસાદ ના વરસ્યો, જ્યાં સુધી નવો પાક ન થયો, ત્યાં સુધી એનો આટો ખૂટ્યો નહીં. બાઇબલ કહે છે તેણીએ અને તેના કુટુંબે ખાધું. જ્યારે આપણે તેની આજ્ઞા પાડીએ છીએ ત્યારે આપણે અને આપણા ઘરનાઓ આશીર્વાદિત થાય છે. કદી વિચારો નહીં આશીર્વાદ તમારા એકલા માટે છે. આશીર્વાદ તમારા માટે છે જ, પણ તમારા થકી હજારો માટે છે. માટે આ મધર્સ ડે ના દિવસે હું ઘણું રેફરન્સ આપી શકું છું, પણ મેસેજનો ઠરાવેલો સમય પૂરો થાય છે ત્યારે હું આપને કહેવા માંગુ છું, હરેક માતાઓ, હરેક સ્ત્રીઓ, હરેક પ્રભુની મંડળીના સંતાનો દેવની કન્યા તરીકે, દેવની મંડળી તરીકે યાદ રાખીએ આપણે તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યા છે. એની કૃપા આપણા માટે બસ છે, અને કૃપા છે તો બધું જ છે. જે દેવની દ્રષ્ટિમાં કૃપા પામ્યા, તેઓને ધૂળમાંથી ઉચકીને સિંહાસન પર બેસાડ્યા. જેઓ દેવની દ્રષ્ટિમાં કૃપા પામ્યા તેઓ ગોવાળિયામાંથી રાજા બન્યા. તમને ખબર છે, દાઉદ કહે છે, મારા જીવન કરતા તારી કૃપા શ્રેષ્ઠ છે. આવો ચર્ચ આપણે પોતાના પગ પર ઉભા થઈ જઈએ. આખું ચર્ચ અને મધર્સ ડે ના દિવસે પ્રભુએ આપણને બતાવ્યું છે કે ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે. મેં તને નામ દઈને બોલાવ્યો છે. તું મારો છે. હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને કદી તજી દઈશ નહીં. પણ જે સઘળા વચનો મેં તને કીધા છે એ વચન પ્રમાણે તું મારામાં વિશ્વાસ કર. પ્રભુની કૃપામાં આપણે પ્રભુની અંદર લાગ્યા રહીએ. પ્રભુની કૃપામાં આપણે પોતાના જીવનને સમર્પણ કરીએ અને દેવ મારા અને તમારા જીવનોમાં પોતાની અદ્ભુત કૃપા, તેના પ્રેમમાં આપણે લપટાઈ રહીએ, તેની કૃપામાં આપણે લપટાઈ રહીએ, તેના આશીર્વાદોની અંદર આપણે બનતા રહીએ, કેમ કે તેની દ્રષ્ટિમાં કૃપા એટલે બધી જ છે. આપણા હાથ ઊંચા કરીને એ બાબતને કહીશું, તું કાફી હૈ, તું કાફી હૈ મેરે લીએ. ચાહે દુકાળ હોય, ચાહે મંગવાળ હોય, ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, પ્રભુ તું કાફી છે. દેવની દ્રષ્ટિમાં કૃપા પામવું કાફી છે. અને આપણે તેને કહીએ કે ઉભા, તમારા જીવન માટે કાફી છે. અને આજ સવારે આપણું હૃદય
પ્રભુને ધન્યવાદ આપો. आओ, तू काफी है, तू काफी है मेरे लिए. तो ऐसे પ્રભુની કૃપા તારા માટે કાફી છે. તારા જીવન પર તેની કૃપા કરી છે. તને દેવે અત્યાર સુધી કૃપા આપી છે માટે તું દેવનો આભાર માન. તો મારા જીવન માટે કાફી છે. તો અમારી સર્વે બેનેસ છે. हमारे માટે यहोवा નિશી, यहोवा शालोम, यहोवा सिद्दीकेनु, यहोवा राफा, यहोवा रोगी. મહાન પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. અને આજે સવારે હું તારા લોક, તારી મંડળી, અમે બધા ભેગા થઈને એમ પ્રાર્થના કરીએ છીએ. અમને તે પસંદ કર્યા છે માટે અમારું જીવનથી તું ખુશ રહે. તું કહી શકે કે તું અતિ પ્રિય છે. તું કહી શકે મને મારો મનગમતો માણસ, મનગમતી સેવિકા મળી છે. અમારા જીવન દ્વારા તમે મહિમાવાન થાઓ. જે કૃપા અમને હાંસલ થઈ છે એનાથી અમે અમારું પરિવાર અને વિશ્વ પણ આશીર્વાદિત. દરેક માતાઓને સ્પેશિયલી બ્લેસ કરો. આત્મિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે એક એકને આશીષ કરો. અને તમારી યોજના અમારામાં પૂરી થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમીન.